હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો આજ તો અંત તાવ આવ્યો હોય તો હું વિડીયો બનાવું. બહુ તાવ આવી ગયો આજ તો. હબડા કે દવાખાને જતા? દવાખાને જતા? હા, કેટલો તાવ આવ્યો? લાય જેવું શરીર. જો દવાખાને હેડો, ઊભા થજો. એટલે જ ને અશક્તિ થઈ જાય, પણ વધારે અશક્તિ થઈ જાય ને તો નહીં. એવું થાય કે ચોપડનું નીકળ હોઈ જાય, એવું થાય. ઊભું થવા જેવું થાય. એટલે મારે એવું થયું હતું, તે હું બીમાર પડી ને તારે મને એવું થતું હતું. જો નખો નીકળ હોઈ જ જાઉં. હાલે એવું જ થાય. હાલ ઊંઘ્યો ને ઊંઘી જાય એટલે ઊંઘી જ જકો થાય. ઊંઘ ના આવો એવું થાય કે ઊંઘ આવે. મને તો ઊંઘ આવતી હતી. તો ઊંઘ નહીં આવતી, મને તો ઊંઘ આવતી હતી. ઉતરો આવે બહુ અશક્તિ ઠંડી આવે. આ લાઈન ઉપર આવે ને તાપ લાગે કે ઠંડી આવે? ઠંડી આવે. આમ શરીર ગરમ છે, ઉઠવું પડે, ઠંડી આવે. તો ઊભા થજો, હેડજો દવાખાને જતા. રિક્ષા બોલો ના, એટલો વાંકું આવે એટલે જઈએ. દવાખાને જજો, પણ પછી મેડિકલ થી લઈને ના પાછા આવતા. દવાખાને જવું પડશે, કારણ કે અશક્તિ થઈ જાય એટલે ન તાવ તો મેડિકલમાં લઈ જાવ. હા, શું કરો બે બનો? હા, હું કામ કરો? અંત એ વસ્તા આ બધું શાકભાજી બાકભાજી બધું એમને બહાર પડ્યું. શાકભાજી નહીં, અમે શાક બનાવી, અમે શાક ખાવું ને રસ પીવું. તે કોઈ કાચું તન ભાવ. હા મમ્મી, ઓવર અંધાઈ ગયું. તો મોમો આયા ને જો ગાઈસ વાઘોબા આવી ગયા છે ને હવે અમે જઈએ છીએ દવાખાને. તો જો ગાઈસ મારી તબિયત એકદમ હાવ લોટ પેટી થઈ ગઈ છે. વાઘોબા બીજા જઈએ છીએ દવાખાને. તો જો ગાઈસ અમે આવી ગયા છીએ બજારમાં. હવે જઈએ દવાખાને જુનાગઢમાં. આબર લઈ ગયા. જાઓ એસી ભાઈ દવાખાને આવી ગયા. આપણે જઈએ ને દવા બવા લઈ લીધી છે. વાયરસનો તાવ છે એવું બધું દવા લીધી છે. ચા નાસ્તો કરીને દવા લઈ લો. ગાઈસ મરી પણ જવાય આમાં, એવું હોય છે. હા, દવા આપણે જઈએ છીએ ઘેર. પેલા ચા નાસ્તો કરીને પછી જઈએ. બહારનો નાસ્તો કરવા ના પડી વાગું. આપણે બહારના શોખીન થી નાસ્તા કરવાના. હા, હરખે આવી જઈએ. બે દવા આરામ. જો ગાઈસ હવે અમે ઘેર જઈએ છીએ. તો જો ગાઈસ આ સારી પણ આગળ અહીંથી હવે આપણે નીકળી જઈએ છીએ. આ આપણા ગામનો રસ્તો વચ્ચોવચ્ચ. હવે બાબુપા જઈશું ઘેર અને હું હવે આવી જઈશું ઘેર. લે મળે કર. આપણે જઈએ મોમો તો ગાઈસ મોમોને આવ્યા હતા મમ્મીની ખબર કાઢવા. તે મોમોને આરામ ખાઈ પીને હવે આપણે જઈએ છીએ ઘેર. દવા આલી કે વાયરસ છે, 2 દિવસની દવા આલી. હા, મટી જાય કે વાયરસ છે, ટેન્શન લેવા જરૂર નહીં. પેલા ગંજમાં તો નથી જતી એ કંજી વાત તો 50 ની હોરી કે છે. આલુ બસ વાંધી તો રાખ બે જો ગાઈસ હોય ચમ वो लिखी दवा तो ऊपर इंजेक्शन आल्યું કો दवा आली के वायरस से हम कितने तो તે લાગ ગયા ને કે વાયરસ છે તો મને ખબર હે પણ ખાલી દવા દો. दवा तो आली बनी पूछू पड़ा ने बीपी चेक कर दे यार चल दी तो फोन कर नहीं. हां हां बीपी मतलब कोई बीपी असर नहीं. एसिडिटी की गोली आली એટલે બીજું તો પણ ખબર પડી જશે. ખાન થઈ ગયું. એ દવા ગળી હું તો દાખલ જ કરી દે. દવા તો ગળી એ કોણ છે? એટલે એમને કીધું કે ચા અને બિસ્કિટ ખાઈ દવા ગળી લેજો તારી, કારણ કે હાવ પૂરું લો હોય ને એટલે કે ગળી લો. એટલે કે હવે દવા સવારે કરજો કે 2 ટાઈમની જ છે. હા સવારે હવે હા 2 ટાઈમ કીધું. બપોરે કીધું તો કેવા સવારે લેવાની જરૂર. સવારે લે એટલે પછી ડાયરેક્ટ રાતે લેવાનું, બપોરે લેવાનું એ રીતે.
હા લાવ ચાલે એવું કે તું તો ઉધરો કે એ તો હા સરહન ને તું બીજું તો મેં કીધું આવું આ પગ ને બગ ને આસક્તિ થઈ ગઈ છે એ તો બે દાડા પછી જવાના પછી તો ગાઈસ અત્યારે મારી તબિયત થોડી સારી છે તાવ બહુ શું થયું પણ ગાઈસ બીજું પ્રોબ્લેમ કેવું છે ખબર હે કે અશક્તિ થઈ ગઈ એટલે જલ્દી એટલું થતું નથી એમ પગ ને પગ બધું બહુ દુખે છે પણ તાવ તો એકદમ રેડી થઈ ગયો છે તાવ બાવ નહીં આવતો જતો રહ્યો દવા ગળીને તાવ જતો રહ્યો પણ ખાલી શરીર આમ થોડું વીક પડી ગયું ને એ જ ખાલી એટલે તો ખાલી દવા લેશું એટલે મટી જશે એનો નો પ્રોબ્લેમ તો હવે આપણે જઈએ છીએ હાલ ઉઠ્યા ચા પાણી કર્યા છીએ મમ્મીને મળીએ આપણે તો ગાઈસ હોય તો પૂજાને કામકાજ ચાલુ કરી દીધું છે શું સીલા હા તારે આ મમ્મીને ઘઉં મોટું ઘરમાં સીલા એમ મોટું પડે મોટું ઓવો બહુ લોંગ હતું કે એટલે કાપ્યું હા હા હવે કઈ ખિસ્સું નો ખ્યાલ તે ખિસ્સું નું ખ્યાલ ખીસું નાખવું પડશે મમ્મી વાળી પૈસા મૂકાય હોવા પેલા બોલાવાના પૈસા આવી ને એટલે હાલ પેટ્રોલ પુરાવી એટલે હાલો કઈ હોય તો રશ્મિકા ભેળ બનાવી હે નહીં ચીવી હારી ભેળ ને તાની ખાવી ના બકા મને નહીં ભાવતી જ નહીં બેડું ખાય ચમ મને નહીં ભાવતી તને તો ના ભાવે શું કે હવે મને ભાવ હારું વારું માણસો ખાવાના ભેળ ભાવે લે મને ભાવતી જ નહીં બેડ કદી ચમ નહીં ભાવતી લે મને તો ભાઈ ઉલટી વાળી ઉઠાય હા ત્યાં કા ઊભી થાવા એવું બધું કે આગળ ઊભી થઈ જાય છે ઉલટી થાય વાળી થઈ ગઈ છે ખાવું તો હારે છે પણ કોના કઈ ખાવું જ નહીં ખાવું તો હા પણ કોને કઈ આર્યા તો જો ગઈ હોય તો વિરમસિંહ આવી જશે અને સાહિલ ને ઘેર ને સાહિલ આવી જાય વિરમ તાર ભેળ ખાવી ને તાર જા ખાવી તો રસીકરણ બનાવી જા જો ગઈ હોય તો મમ્મી એમ કહે છે વિરમ આવે સ્કૂલથી ઘેર જાય બરાબર જા પર ખાઈ જાય નાસ્તો કરી લે જા સાહિલ આગળ જા અત્યારે અમે નીકળે છે અને ગાય જુઓ એક બાજુ તડકો પડે ને બહુ તડકો પડે નહીં કોઈ હમણાં તડકો બહુ છે આ જોયા એ આ જો અમારી પાછળ તડકો બહુ તડકો પડે ને અમે જઈએ છીએ પનીર લેવા માટે હું સાહિલ અને વિરમસિંહ બધા કોમ્પ્લેક્સે જઈએ હે શું કહેવું તો હવે આપણે હવે નીકળીએ પનીર લેવા માટે પનીર શું બનાવવાનું પાલક પનીરનું શાક બનાવવાનું પાલક પનીરનું શાક બનાવવાનું તો આપણે જઈએ ખાસો ટાઈમ થયો બનાવ્યો તો હવે આપણે જઈએ કોમ્પ્લેક્સ છે મોલના અંદર તો ગાઈસ અમે નીકળી ગયા છીએ અમારા ગામમાંથી જો ગાઈસ તડકો હમણાં વરસાદ આવે ને 2 દિવસથી તડકો કાઢ્યો છે તડકો ખાલી નોમનો હોય ગાઈસ ચમકા વરસાદ અમુક ટાઈમે આવી જાય છે નક્કી નહીં હોતું તો જો ગાઈસ અમે આવી ગયા છીએ કોમ્પ્લેક્સ છે હવે આપણે જઈએ ડાયરેક્ટ પનીર લેવા માટે મોલમાં બંધ કરી દઈએ પનીર લઈ લીધું છે 2 દેવડાવો આપણે પકા પનીરનો મસાલો નહીં લેવો ઠંડુ એસી ચેલું બી ચાલુ હોય તો પનીરનો મસાલો લઈ લીધો છે કાળા નમક છે બ્લેક નમક ઘણા બધા મસાલા છે મોલમાં આ તમે આ જો આ કયો પનીર ટિક્કા મસાલા મિક્સ નહીં તો નહીં લેવું લેવડા બિલ કરાવી દઈએ આ તો બધું મૂકીને વિરમને જ્યાં છે કાજુ લેવા માટે અને આદુ લસણની પેસ્ટ લાવવાની લઈને પછી આપણે જઈએ છીએ ઘેર ફટાફટ પાલક પનીરનું શાક બનાવીએ આપણે ઘેર આવી ગયા હતા અમે તો અને હોય તો પાણી આવીને જ કે બેન હાલ પાણી આવી જતું રહ્યું તો હા ભાઈ બોલો આજે તો પનીર નહીં પાલક મૂકી બાપા પાલક ને બીજું પાલક ટમેટો ડુંગળી એવું કાંઈ સવા આપણે હવે જઈએ છીએ અંદર પાલક ને બધું બનાવી દઈએ સબ્જી જો ગાઈસ મોમોને તો ટીવી જોઈ છે મમ્મી 2 જણા વાતો કરી છે અને હવે આદુ પેસ્ટ લસણ અને કાજુ લાવી દીધું છે ગાઈસ અને મસાલો પિસ્તલ પનીર પાલક પનીરનો મસાલો હોય છે હું નામ કે પાલક પનીર ભૂલી ગયો ચલો ગાઈસ હવે આપણે બનાવી દઈએ છીએ તો પાલક પનીર મારા પાલક પનીર થઈ જાય તો પનીર કાપી દીધું છે શેરડીને કાપી દીધું છે અને હોય તો બધી મિક્સ સબ્જી જો કાજુ મેં નાખી દીધા બફાઈ દીધા
પાલક બફાઈ ગયું છે ડુંગળી નાખે ને ડુંગળી હા ના નાખવાનું બાકી નાખે ને ભેગી થઈ જાય ગાઈસ પનીર બહુ ગરમ હતું હા સોરી પનીર જો પાલક અને ડુંગળી બધું અંદર નાખી દઉં તો જો ગાઈસ આ એવું બળે ને બધું જોરદાર તું જો બળી હા બરાબર બળે અને આવું કરે તું મસાલા પનીરમાં મિક્સ કરી આવું નાખજે અંદર બધું નાખી થોડું ના ના આ તો પડે એમના પર આ તો મરચું મીઠું આપણું અડધું નાખજે અંદર નાખ્યું તો જો ગાઈસ પાલક પનીર એકદમ કટિંગ થઈ ગયું છે એમાં બળે ને इसका જોરદાર તો રસમલાઈ મરચાં હું જીરી નાખી દીધી ને ભાઈ મને નામ નહીં આવડતું પણ હવે પૂજા તો રોટલી બનાવવા લઈ ગયા છીએ અને જો ગાઈસ આ પનીર પેલું કહે ગ્રેવી કરી દીધું છે મસાલો પણ નાખી દીધો છે અને આ છે ટોમેટાની ગ્રેવી અને આ છે કાજુની અને ડુંગળીની ગ્રેવી છે જો મિક્સ નાખી વંઘાર કરી દે રશ્મિકાબેન નાખજે અંદર એરી નાખવાનું